જયદીપ ચૌહાણ ફરીથી એકવાર આપનું પ્રેસ વાર્તાની અંદર સર્વે પત્રકાર મિત્રોનું ખાસ કરીને મારા અરવલ્લીમાં એમનું સ્વાગત કરીએ છીએ। વિશેષતઃ અમારા આજનો જે વિષય છે કે ભાઈ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2025 ની જે વાતો મોટા તાઇફા ઉપર સરકાર જેમ કે એક પ્રકારનું માર્કેટિંગ જ્યારે કરી રહી છે ત્યારે મારે કેટલાક ઓકડા આપના માધ્યમથી લોકો સમક્ષ પહોંચાડવા છે। એવા ડરાવના જેને કહેવાય બુનિયાદી વાત છે શિક્ષણ એ જેને કે ગૌણ વસ્તુ નહીં એ મુખ્ય બુનિયાદી છે। આરોગ્ય શિક્ષણ એ બુનિયાદી છે। ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકારોએ છેલ્લા 20 વર્ષથી શિક્ષણનું માર્કેટિંગ કરવાની શરૂઆત કરી છે। માની લીધું કે કોઈ મોટી કંપની હોય કંપનીની કોઈ ચોક્કસ પ્રોડક્ટ હોય નિર્જીવ પ્રોડક્ટ અને એનો વિશ્વ ફલક ઉપર જઈ અને વિશ્વગુરુ આપણા જે કહેવાતા વિશ્વગુરુ છે એ ત્યાં આગળ માર્કેટિંગ કરે જરૂરી છે પણ તમે શિક્ષણ થકી સરકારનું માર્કેટિંગ કરવાનું એક હથિયાર જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીને લઈ તમે કરો છો ત્યારે અમને અને જનતાને પારાવાર દુઃખ થાય છે। કારણ એ છે કે ભાઈ ગુજરાતની અંદર કેટલા એવા બાળકો જે છે કે જે 4 થી 6 વર્ષ વય જૂથના છે છતાં પણ એમાંથી લગભગ 1.25 લાખથી ઉપર બાળકો આજે પણ શાળાએ પહોંચી શક્યા નથી। આ વરવી વાસ્તવિકતા શાળા પ્રવેશોત્સવની છે ચાલુ વર્ષની હું વાત કરું। નંબર 2 એવા કેટલાય વર્ગખંડો છે કે જે જર્જરિત હાલતમાં છે જ્યાં પાણી ચૂવે છે શાળાનું દફતર ક્યાં સાચવવું એક મોટો સવાલ છે ત્યાં નજર પહોંચતી નથી। નંબર 3 એવા કેટલાય વર્ગખંડો છે કે જેની અંદર 1 થી 5 ધોરણ ચાલે 6 થી 8 ધોરણ ચાલે તો એની વચ્ચે સંખ્યાબળ મેકમ પ્રમાણે લગભગ 50% થી નીચે છે। આ રીતે ભણશે ગુજરાત? આ રીતે કન્યા કેળવણી કરવા માંગો છો તમે લોકો? દાહોદની વરવી વાસ્તવિકતા તમને ધ્યાન ઉપર નથી આવતી। જૂન મહિનો આવે એટલે આખું મંત્રીમંડળ સચિવાલયના તમામ પદાધિકારીઓ અધિકારીઓને તમે ગુજરાતના ગામડે ગામડે પહોંચાડો છો પણ કોઈ માઇકો વીર તેઓ આગળ દાહોદ નતો પહોંચ્યો જ્યારે એક દીકરી હણાઈ હતી અને શાળાના પ્રિમાઇસની અંદર એ શાળાના પ્રિન્સિપાલ દ્વારા જેની કે એના ઉપર દુષ્કર્મ કરી અને એને મૃત્યુનો ઘાટ ઉતારવામાં આવ્યું। ક્યાં ગઈ હતી કન્યા કેળવણી તમારી? નંબર 2 જ્યારે જેતપુરની અંદર કે જેને કહેવાય કે જસદણની અંદર પેલી દીકરીઓ રાજકોટ જિલ્લાની હું વાત કરું છું ત્યાં હોસ્ટેલની અંદર ભાજપના આગેવાનો એનો જ્યારે ભોગ બનાવી હતી ક્યાં હતા એ લોકો? એ રીત તો અવનવી જેને કહેવાય કે ગુજરાતની અંદર જેની છેલ્લી નવરાત્રીથી વાત કરીએ ત્યાં નવરાત્રી આવવા થકી કેટલી નાની નાની દીકરીઓ પીંખાઈ ગઈ છે। ક્યાં છે કન્યા કેળવણી? મૂળ વાત એ છે કે શાળા પ્રવેશોત્સવની વાત હોય કે કન્યા કેળવણીની વાત હોય તમે એક પ્રકારનું માર્કેટિંગ કરવા જેને કહેવાય સૂક્ષ્મ બાળકો છે કે જે નાના જેને વયજૂથના બાળકો છે તો અગાડી તમે ચહેરાનું રાજનીતિ કરવા માટે આદરેલી છે। જો એવું ના હોત તો ભારતના પનોતા જેને કહેવાય કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના આનંદીય વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે એમને ગુજરાતની એક શાળા તો મળતી પ્રોગ્રામ કરવા માટે એ ભૂલવું ના જોઈએ ગુજરાતની જનતાએ કે આર્ટિફિશિયલ શાળા ગાંધીનગરની અંદર થાય માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ આર્ટિફિશિયલ શાળામાં થાય બીજા દિવસે જ્યારે પત્રકાર મિત્રો સ્તર તપાસ કરે છે તો ત્યાં શાળા ઉડી જાય છે। આ તમારી વરવી વાસ્તવિકતા છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીને જે લઈને તમારા અધિકારીઓ પદાધિકારીઓ નીકળ્યા છે ક્યાંક ને ક્યાંક અતિ દુઃખદ બાબત છે। એની બુનિયાદી જરૂરિયાત શું છે? સારા શિક્ષકો આપો, સારી ભૌતિક સુવિધાઓ આપો। આજે મધ્યાહન ભોજનના જે છેડ છે કોઈ જગ્યાએ 50% જગ્યાએ નથી। શાળાની અંદર સારું પાણી તક પીવા લાયક મળતું નથી। શાળાની અંદર શૌચાલયની સારી સુવિધાઓ નથી। ભૌતિક સગવડો તમારી ક્યાં છે? હકીકત આ છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા ચહેરાની રાજનીતિ કરવા માટે તમારી રાજનીતિ ઓળવાઈ ન જાય એટલા માટે નિર્દોષ બાળકોને તમારું હથિયાર બનાવવાનું અધર્મ કૃત્ય કરી રહ્યા છો। તમારી તાકાત હોય તો યોગ્ય શિક્ષણ સંસ્થા જેને કહેવાય જે સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ એ ડેવલપ કરો। હું પણ ક્યાંક ને ક્યાંક પરસ્યું છું એ વ્યવસાય સાથે હું પણ એક શિક્ષકનો જીવ છું અને એટલા માટે કહું છું કે 2002 થી શિક્ષણ ઉપર માત્ર પ્રયોગ કર્યા છે। અડધી રાતે યાદ આવ્યું કેટલીય શાળાઓ એવી છે કે 9મા મહિનાની અંદર સપ્ટેમ્બર સુધી પ્રથમ કસોટી આવવાની શરૂઆત થાય ત્યારે સારા પુસ્તક જેને કે આખું જે આપણા પાઠ્યપુસ્તક ભંડાર છે જાગે છે અડધી રાતે અને પુસ્તકો એલોટ કરે છે। આ રીતે બનશે ગુજરાત? તમે વારંવાર કહું છું ગઈ સાલ આ પત્ર જ્યારે બિલકુલ સભાન અવસ્થામાં આપના માધ્યમથી ગઈ સાલ શું બન્યું? એક મોટા 55-57 વર્ષના સચિવ આવ્યા। સચિવ ઓનલાઈન બતાવે છે રેકોર્ડિંગ અને લોકોને જેને કહેવાય જે વાલીઓ હતા જે બાળકો હતા એમને ક્યાંક ને ક્યાંક એવી ઠસાવવાની કોશિશ કરતા હતા કે જ્યારે ભાઈ આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા ગુજરાતની શાળાઓની પરિસ્થિતિ કેવી હતી તેઓ આગળ બારીઓ નથી ત્યાં દરવાજા નહોતા
ક્યાંક ને છત ઉપરથી પાણી આવતું હતું, શિક્ષણ વ્યવસ્થા ખારે ગયેલી હતી. ભલા માણસ, તમે 55-57 વર્ષના સચિવ કક્ષાના અધિકારી પચેલા છો, તો તમે કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? તમે કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? એક જૂની શાળાઓની અંદર નરેન્દ્રભાઈ મોદી હોય કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આજના જેટલા પણ પદાધિકારીઓ હોય, એ તમામ એ એજ્યુકેશન સિસ્ટમ જે 2095 પહેલા જે શાળાઓ બનેલી હતી એમાં તમે અભ્યાસ નથી કરેલો. તમે પરીક્ષાના ટાઈમે આવીને મસ્ત મોટા જેને કહેવાય કે પરીક્ષા પે ચર્ચા, પરીક્ષા પે ચર્ચા. તમે જયારે પરીક્ષાઓ આપવા જતા હતા ત્યારે આવું કોઈ વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કરવામાં આવતો હતો? કોઈ આવતો હતો ટીવી ઉપર? તમે માત્ર માર્કેટિંગ બનાવી દીધું છે, માર્કેટિંગનો જરિયો બનાવી દીધો છે. શિક્ષણ વ્યવસ્થાને તમે એક સરળ તમારો રસ્તો અધિકાર્યો છે કેમ્પેનિંગ કરવા માટે, અને એનો અમને દુઃખ થાય છે. શિક્ષણના જીવ છે, તમારી એટલી બધી હોશિયારી હોય અને પોતે શિક્ષણ મંત્રી તો શિક્ષણના જીવ છે, તો શિક્ષણ સંબંધિત જે પ્રોગ્રામ લાવો કે ખરેખર જેની કહેવાય કે પ્રોગ્રામો તો ચાલે. બાકી શિક્ષણને તમે વર્ગખંડનો રાજા રહેવા દીધો નથી. અવનવા કેટલાય ફતવા જારી કરો છો શિક્ષણને, તો કોમ્પ્યુટરનો ગુલામ બનાવી દીધો છે. એટલે હું સરકારને સતેજ કરું છું કે તમારા સારા કાર્યક્રમો આપવા હોય તો મહેરબાની કરીને બાળકોના ભવિષ્યલક્ષી પ્રોગ્રામો કરો. બાકી તમારું માર્કેટિંગ ખૂબ થયું. માર્કેટિંગના અંતે કશું મળવાનું નથી એની હું ગેરંટી આપું છું. ભારત માતા કી જય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.